ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે 22 નંબરના દાખલા સુધી જોયું હતું. હવે આગળ જોઈએ 23 નંબરના દાખલામાં. અહીં આપણને એવું આપેલું છે કે વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સના છેદમાં એક્સ કે જ્યારે એક્સ લેસ ધેન 0 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 કે જ્યારે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. અહીં આપણને એવું કીધું છે કે જો વિધેય એફ અસતત હોય તેવા તમામ બિંદુઓ શોધો. તો સૌ પ્રથમ સતત વિધેયની વ્યાખ્યા પ્રમાણે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સની જો આપણે કિંમત શોધીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 અહીં આપણને આપેલું છે સાઇન એક્સ અપોન એક્સ. અગાઉ આપણે આ કિંમત ભણી ગયા તે પ્રમાણે એની કિંમત 1 આવશે. અને હવે એફ ઓફ 0 એટલે એનો અર્થ એવો કે 0 પ્લસ 1 એટલે 1. તો આમ અહીં આપણને આ બંને કિંમતો સમાન મળે છે, એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 0. માટે સતત વિધેયની વ્યાખ્યા ઉપરથી કહી શકાય કે એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે. માટે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે પણ વિધેય એફ છે એ સતત વિધેય છે તેમ કહેવાશે. હવે આ જ રીતે આપણે આગળ જોઈએ દાખલા નંબર 24. અહીં 24 નંબરના દાખલામાં આપણને આપેલું છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન 1 અપોન એક્સ કે જ્યારે એક્સ નોટ ઇક્વલ ટુ 0 અને ઇઝ ઇક્વલ ટુ 0 કે જ્યારે એક્સ ઇક્વલ ટુ 0. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન 1 અપોન એક્સ. તો અહીં આ કિંમત 0 જોવા મળે છે અને એફ ઓફ 0 પણ 0 જોવા મળે છે. તો એનો અર્થ આપણને એવો જોવા મળશે કે સતત વિધેયની વ્યાખ્યા મુજબ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 0. માટે વિધેય એફ છે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત વિધેય છે. એટલે કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે વિધેય એફ છે એ સતત વિધેય છે તેવું કહી શકાશે. આગળ 25 નંબરના દાખલામાં આપણે જોઈએ તો રકમમાં એવું આપેલું છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ કે જ્યારે એક્સ નોટ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ -1 કે જ્યારે એક્સ ઇક્વલ ટુ 0. તો અહીં પણ વિધેયનું સાતત્ય ચકાસવાનું છે. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ એટલે એનો અર્થ એવો થશે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. એક્સની જગ્યાએ આપણે 0 લખીએ તો સાઇન 0 માઇનસ કોસ 0 એટલે કે 0 -1 એટલે -1. અને એફ ઓફ 0ની કિંમત તો ઓલરેડી અહીં આપણને 0 આગળ -1 છે એવી આપેલી જ છે. તો અહીં પણ આપણે એવું બતાવી શક્યા કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સની કિંમત અહીં -1 અને એફ ઓફ 0ની કિંમત પણ -1 છે. તો એનો અર્થ એવો થાય છે કે વિધેય એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ અહીં સતત વિધેય છે. એટલે કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે પણ આપેલું વિધેય છે એ સતત વિધેય છે એવું અહીં આપણે કહી શકીએ. હવે દાખલા નંબર 26 થી 29માં જે તે બિંદુએ વિધેય સતત વિધેય આપેલું જ છે અહીં, તો કેનું મૂલ્ય શોધવાનું છે. આવા દાખલાઓ વિકલ્પમાં અથવા 2 માર્કમાં પૂછાય છે. આપણે જોઈએ તો આપેલું છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ કોસ એક્સ અને એના છેદમાં પાઈ -2x કે જ્યારે એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ π/2 અને ઇઝ ઇક્વલ ટુ 3 કે જ્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2. તો અહીં આપણને આપેલું વિધેય એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2 આગળ સતત અહીં આપેલ જ છે અને આપણે અજ્ઞાત મૂલ્ય કે શોધવાનું છે. તો સૌ પ્રથમ સતત વિધેયની વ્યાખ્યા એમ કહે છે કે જો π/2 આગળ સતત હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ π/2 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ π/2 થાય.
તો અહીં આપણે લખીએ એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ π/2 કે ઇન્ટુ કોસ એક્સ અને એના છેદમાં π-2x = 3. અહીં આપણે સૌપ્રથમ ગોઠવીને લખીએ તો સાઇન એક્સ ટેન્સ ટુ π/2 આપેલું છે, તો આ કે એમના એમ, અને કોસ એક્સની જગ્યાએ આપણે લખી શકીએ કે સાઇન π/2 - એક્સ, અને આમાંથી જો 2 કોમન લઈએ તો π/2 - એક્સ. જો અહીં આપણે સમજી શકીએ કે આ બેનો ગુણાકાર કરીએ તો પાઈ, આ બેનો ગુણાકાર કરીએ તો 2x. તો અહીં આપણે સ્ટેપને ગોઠવવા પડે અને આ આપણે યાદ રાખવું પડશે. કોસ એક્સની જગ્યાએ સાઇન π/2 - એક્સ લેખા, અને અહીંથી 2 કોમન લીધા એટલે π/2 - એક્સ. હવે સાઇન એક્સ અપોન એક્સ જેવું બની ગયું, તો આ કિંમત લિમિટ મૂકીએ તો 1 બની જાય. તો અહીંથી બાકી વધે છે માત્ર k/2 = 3. તો kની કિંમત મળે છે 6. હવે આ જ રીતે આપણે આગળ જોઈએ 27 નંબર. 27 નંબરના દાખલામાં આપણને એવું આપેલું છે કે f(x) = kx², x <= 2 = 3 કે જ્યારે x > 2. તો અહીં વિધેય f છે એ x = 2 આગળ સતત છે એવું અહીં આપેલું જ છે. તો સતત વિધેયની વ્યાખ્યા એમ કહે છે કે લિમિટ x ટેન્સ ટુ 2 f(x) = f(2) થાય. એટલે કે લિમિટ x ટેન્સ ટુ 2 kx² = 3. અહીં વિધેય અને 2 આગળનું મૂલ્ય આપણે લખ્યું છે. આ જે કિંમત આપેલી છે એના માટે x = 2 આગળ. હવે આ બંને કિંમતો માટે આપણે જો અહીં કિંમત મૂકીએ તો k × 2² એટલે કે k × 4 = 3, માટે k = 3/4. હવે એવી જ રીતે દાખલા નંબર 28માં f(x) = kx + 1 અને x <= π આપેલું છે, અને એવી જ રીતે 3x - 5 કે જ્યારે x > 5 આપેલું છે. હવે અહીં આપણને આપેલું છે કે વિધેય f છે એ x = 5 આગળ સતત છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ, જે કિંમત આપેલી છે આ રીતે પણ કરી શકાય, અને બીજી રીતે એવું લખીએ કે 5 કરતાં મોટી કિંમત માટે જે કિંમત આપેલી છે તે અહીં આપણને, અને એવી જ રીતે પાઈ અને પાઈ કરતાં, આ પાઈ કરતાં મોટી અને પાઈ કરતાં નાની બે કિંમતો સરખી છે એવું લખી શકાય. તો આમ લખાય કે લિમિટ x ટેન્સ ટુ π + f(x) = લિમિટ x ટેન્સ ટુ π - f(x). પાઈ કરતાં જ્યારે કિંમત અહીં આપણને મોટી આપેલી છે, એટલે કે જમણી બાજુનું લક્ષ આપેલું હોય x > π, ત્યારે 3x - 5, અને પાઈ કરતાં નાની કિંમત આપેલી હોય ત્યારે kx + 1. તો હવે આપણે xની જગ્યાએ પાઈ લખીએ તો આ રીતે લખી શકાય. એટલે એનો અર્થ એવો કે 3π - π × k = 1 + 5. અહીંથી પાઈ કોમન લઈએ તો 3 - k = અહીં આપણને 6 આપેલું છે. આ જે કિંમત ખોટું લખાઈ ગયું, એક જ મિનિટ, ફરીથી આપણે ચેક કરી લઈએ કે 29 નંબર જે છે એની અહીં આપણે કિંમત લખાઈ ગઈ. અહીંયા cos x આપેલું છે 28માં. એક્સની કિંમત છે એ પાઈ કરતાં મોટી હોય ત્યારે લિમિટ x ટેન્સ ટુ π + હોય, પાઈ કરતાં મોટી કિંમત છે ત્યારે kx + 1 છે, અને પાઈ કરતાં નાની કિંમત હોય x > π માટે cos x અને < π માટે kx + 1 છે. એટલે એનો અર્થ એવો કે અહીં cos π = k × π + 1. cos πની કિંમત આપણે જોવા જઈએ તો અહીં -1 છે,
ઇઝ ઇક્વલ ટુ કે પાઈ +1 એટલે કે -1 ઇઝ ઇક્વલ ટુ કે પાઈ. તો -2/પાઈ ઇક્વલ ટુ કે. તો કેની કિંમત મળે છે -2/પાઈ. અહીં રકમ ખોટી લખાઈ ગઈ હતી, cos x હતા એટલા માટે. હવે 29 નંબરમાં આપણે જોઈએ તો f ઓફ x ઇઝ ઇક્વલ ટુ kx +1 કે જ્યારે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5, 3x - 5 કે જ્યારે x ગ્રેટર ધેન 5, x ઇઝ ઇક્વલ ટુ 5 આગળ સતત વિધેય છે. અહીં આપણે આ બેયનો ઉપયોગ કરવો હોય તો 5 કરતાં નાની અથવા 5 લેવાની અને 5 કરતાં મોટી કિંમત સતત વિધેય માટે. તો લિમિટ x ટેન્સ ટુ 5 માઇનસ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 5 પ્લસ f ઓફ x. હવે અહીં જોઈએ તો 5 કરતાં નાની હોય એવી કિંમત માટે આપણને આપેલું છે કે x +1 અને 5 કરતાં મોટી કિંમત હોય એના માટે આપ્યું છે 3x - 5. હવે એક્સની જગ્યાએ 5 લખીએ તો 5k +1 3 × 5 - 5 એટલે કે 5k +1 ઇઝ ઇક્વલ ટુ 15માંથી આપણે 5 બાદ કરીએ તો 10 આવશે એટલે કે 5k ઇઝ ઇક્વલ ટુ 10 - 1 એટલે કે 9 જોવા મળશે. તો કેની કિંમત જોવા મળે છે 9/5. તો અહીં આપણે કેની કિંમતો શોધવાની હતી.